કોઈ દિવસ આટલું બધું વાંચી નહીં બસ. બોલો, શું નામ તારું? હિતેશ. હિતેશ. હા. તારું નામ? પાયલ. પાયલ. કયામાં આવી બેટા તું? નવમામાં. નવમાં આવી. તું? છઠ્ઠામાં આવ્યો. શિખર સાતમાં. ખરું સાતમાં? હા. કઈથી આવ્યો તું? ડભોઈથી. ડભોઈથી આવ્યો. અને તું? ડભોઈથી. તમે બે ભાઈ બેન છો? હા. આ તમારી મમ્મી છે? હા. શું નામ બેન તમારું? સેજલબેન સેજલબેન. તો સેજલબેન મમ્મી અને પપ્પા નહીં આપતી. કેટલા વર્ષ થયા? 4. આ ચોથું વર્ષ ચાલે. ચોથું વર્ષ. તમે બહુ નાના હતા ત્યારે શું થયું હતું? ફાંસી ખાઈ ગયા. હે? ફાંસી ખાઈ ગયા. ફાંસી થઈ ગયા? હા. કેમ હું ખબર. ફાંસી થઈ ગયા હતા? હા. શું થયું હતું બેન? હે બેન, રડશો નહીં. શું થયું હતું? હે પાયલ, શું થયું બેટા? ખબર નહીં. ખબર નહીં. તમારા બે વચ્ચે ઝઘડો થયો હતો? મારી જો નહીં ખેતા બીજા કરવા જો થતા પીતા હતા એટલે દારૂ પીતા હતા. દારૂ કેટલી જિંદગી બગાડે છે એનું આ એક જાગતું ઉદાહરણ છે. અને આ વિડીયો એટલે બનાવીએ છીએ કે લોકોને ખબર પડે કે તમે તો દારૂ પીવો છો, પણ તમારા દારૂ પીધા પછી તમે જે હરકત કરો છો અથવા મરી જાઓ છો અથવા બીમાર પડો છો તો તમારી જિંદગીના લીધે આ બાળકો પર શું અસર થાય છે તમે જોઈ શકો છો. હવે બેટા રડવા નહીં. હવે તમે ભણવાનું તાર માજો રહેવાનું છે ને યાર કાયમ માટે પાક્કો? હા. કોઈ ચિંતા ના કરશો બેટા. એડમિશન નહીં અહીંયા કરી દઉં છું. અહીંયા શાંતિથી રહેવાનું. હા, કોઈ ટેન્શન લેશો નહીં બેન. હવે રડશો નહીં. હા, મન તો મને નાની બેન કોઈ દિવસ આટલું બધું વાંચી નહીં બસ મારા છોકરા કોઈ ચિંતા ના કરશો. હા ને, હવે મસ્ત રહેશે અહીંયા આગળ. કોઈ ચિંતા ના કરશો. હા ને, ભણાવીશું. બરાબર બેટા?